ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે આપણો અંગ્રેજી. એમાં એસે એટલે નિબંધ. તો ધ ક્લાસરૂમ વિશે આપણે હું તમને સમજાવીશ. એસે એટલે નિબંધ. તો ધ ક્લાસરૂમ, આઈ સ્ટડી ઇન પરિશ્રમ સ્કૂલ. આઈ સ્ટડી ઇન પરિશ્રમ સ્કૂલ. સ્ટડી એટલે ધોરણ, પરિશ્રમ સ્કૂલ એટલે આઈ સ્ટડી ઇન પરિશ્રમ સ્કૂલ એટલે હું પરિશ્રમ સ્કૂલમાં ભણું છું. ઇટ હેઝ 5 ફ્લોર્સ. શું કહે છે? ઇટ હેઝ 5 ફ્લોર્સ. 5 માળની બિલ્ડિંગ છે એમ કે છે. તે 5 માળની બિલ્ડિંગ છે. આઈ સ્ટડી ઇન 4 સ્ટાન્ડર્ડ્સ. હું ચોથા ધોરણમાં ભણું છું. આઈ સ્ટડી ઇન 4 સ્ટાન્ડર્ડ. માય ક્લાસરૂમ ઇઝ બિગ એન્ડ એરે. શું કહે છે? માય ક્લાસરૂમ ઇઝ બિગ એન્ડ એરે. મારો ક્લાસરૂમ બહુ મોટો છે કે છે. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. શું કહે છે? ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. તે ચોખ્ખો છે. ક્લીન એટલે ચોખ્ખો. ઇટ હેઝ 21 બેન્ચીસ ફોર સ્ટુડન્ટ ટુ સીટ. એટલે કે છે ઇટ હેઝ 21 બેન્ચ. એટલે કે છે મારા ક્લાસમાં 21 બેન્ચ છે સ્ટુડન્ટ માટે બેસવા માટે. મારા ક્લાસમાં 21 બેન્ચ સ્ટુડન્ટ માટે બેસવા માટે કે છે. 2 સ્ટુડન્ટ્સ કેન સીટ ઓન અ બેન્ચ. શું કહે છે? 2 સ્ટુડન્ટ કેન સીટ ઓન અ બેન્ચ. અવર ક્લાસરૂમ હેડ 2 ટ્યુબલાઇટ્સ. શું કહે છે? અવર ક્લાસરૂમ હેડ 2 ટ્યુબલાઇટ. મારા ક્લાસરૂમમાં એટલે મારા વર્ગમાં 2 ટ્યુબલાઇટ છે. 2 ફેન્સ, 2 પંખા છે. 1 એસી ઓલ્સો અને એક પણ એસી પણ છે કે there are fixed as blackboard. શું કહે છે? there is fixed blackboard. blackboard પણ છે. the walls are white and clean. તે ચોખ્ખું, સફેદ અને ચોખ્ખું છે. I like my classroom very much. મને મારો ઘર બહુ ગમે છે. ચાલો, ફ્લોર એટલે માપ. FLOOR. ફ્લોર એટલે માપ. 5 માળનું મેં કીધું હતું ને. શું કીધું છે? 5 માળનું હતું. I has 5 floors. એરી એટલે હવા ઉજાસ વાળું. AIRY. એરી એટલે હવા ઉજાસ વાળું. એટલે મારો ક્લાસરૂમ શું કહે છે? હવા ઉજાસ વાળો પણ છે. નીટ એટલે સ્વચ્છ. NEAT. નીટ એટલે સ્વચ્છ, ચોખ્ખો. ક્લીન. વોલ એટલે દીવાલ. WALL. વોલ્સ એટલે દીવાલ. અને આલ્સો એટલે પણ. કીધું ને આલ્સો. ALSO. અલ્સો એટલે પણ. અલ્સો એટલે પણ. હજુ ફરી એકવાર તમને સમજાવી દઉં. I study in પરિશ્રમ સ્કૂલ. It has 5 floors. I study in 4 standard. My classroom is big and airy. એટલે કે મારો વર્ગ મોટો અને હવા ઉજાસ વાળો છે. It neat and clean. તે ચોખ્ખો, સ્વચ્છ અને ચોખ્ખો છે. It has 21 benches for student to sit. 2 standards can sit on a benches. Our classroom has 2 tubelights, 2 fans and 1 AC also. There is fixed blackboard. The walls are white and clean. I like my classroom very much. મને મારો ક્લાસ વર્ગ બહુ ગમે છે. વેરી મચ. ચાલો, એના પછી મેંગો વિશે હું તમને સમજાવીશ. ચાલો,
મેંગો મેં આના પહેલાં તમને માય ક્લાસરૂમ શીખવાડ્યું. હવે ધ મેંગો ઇઝ એ ફ્રૂટ. ધ મેંગો ઇઝ એ ફ્રૂટ. ફ્રૂટ એટલે ફળ. મેંગો કેરી ફળ છે. ધ મેંગો ઇઝ ઇન ગ્રીન એન્ડ યલો કલર. શું કહે છે? ધ મેંગો ઇઝ ઇન ગ્રીન એન્ડ યલો કલર. ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળી. કેરી લીલી અને પીળી પણ હોય છે. ધ ગ્રીન કલર મેંગો ઇઝ સોર ઇન ટેસ્ટ એન્ડ યલો કલર ઇઝ સ્વીટ ઇન ટેસ્ટ. શું કહે છે? ધ ગ્રીન કલર મેંગો શ્યોર. શ્યોર એટલે ખાટું. શ્યોર એટલે ખાટું, ટેસ્ટ, ખાટો સ્વાદ. એન્ડ યલો કલર ઇઝ સ્વીટ. યલો કલર સ્વીટ એટલે પીળા કલરની હોય છે, એ ગળી હોય છે. સ્વીટ એટલે મીઠું. ગળી એટલે તમને પાકી કેરી હોય એ સ્વીટ યલો કલરની હોય છે, અને ગ્રીન હોય છે એ ખાટી હોય છે. ખાટાને શું કહેવાય? તો કે સોર. સોર એટલે ખાટી. તો કે છે કેરી ખાટી અને મીઠી પણ હોય છે. ટેસ્ટ એટલે સ્વાદમાં. કેરી સ્વાદમાં કેવી હોય છે? ખાટી અને મીઠી પણ હોય છે. We see mango in the summer શું કે છે? We see mango in the summer એટલે કે છે કે સી એટલે કેરી. કેરી ઉનાળામાં જ જોવા મળે છે. શું કે છે? કેરી ઉનાળામાં જોવા મળે છે. સી એટલે જોવું. I like mango very much. શું કે છે? I like mango very much. Like એટલે ગમવું. મને કેરી ખૂબ ભાવે છે. વેરી મચ ખૂબ ભાવે છે. ઘણાને કેરી બહુ ભાવતી હોય છે. I eat mango. eat એટલે ખાવી. હું કેરી ખાઉં છું. It is king of the fruit. શું કે છે? It is king of the fruit. ફળોનો રાજા કેરી છે કે. શું કે છે? ફળોનો રાજા કેરી છે કે. આપણે અનાજનો રાજા ઘઉં કે છે, એવી રીતે ફળોનો રાજા કોણ છે? તો કે કેરી. We make pickles of the green mango. Mango is liked by each and everyone. શું કે છે? Mango is liked by each and everyone. તો તમને મેક એટલે બનાવવું, pickles એટલે અથાણું. કેરીનું અથાણું પણ થાય છે. ખાટું થાય અને ગળ્યું પણ થાય છે. કાચી કેરી હોય બાળકો, તો તમે મમ્મી તમારા ઘરે અથાણું બનાવે છે, છુંદાનું બનાવે, ગોળ કેરીનું બનાવે છે, ગુંદાનું બનાવે, એમાં કેરી નાખવાની હોય છે, બરોબર ને? એટલે કે છે મેક એટલે બનાવવું, પિકલ્સ. પિકલ્સ એટલે અથાણું. પિકલ્સ એટલે અથાણું. સમર એટલે ઉનાળા. ઉનાળામાં પણ કેરી જોવા મળે છે. સોર એટલે ખાટું. સોર એટલે ખાટું. સ્વીટ એટલે મીઠું. સ્વીટ એટલે મીઠું. મીઠી કેરી પણ હોય છે અને ગળ્યું અથાણું પણ થાય છે એનું. કિંગ એટલે રાજા. કીધું ને અમે મેંગો કેરી શું છે? ફ્રૂટનો રાજા છે, ફળોનો રાજા છે. યલો એટલે પીળો, ગ્રીન એટલે લીલો, ટેસ્ટ એટલે સ્વાદ. ટેસ્ટ એટલે સ્વાદ. ઈચ એટલે દરેક. ઈચ એટલે દરેક પ્રકારની કેરી હોય છે. દરેક પ્રકારની કેરી મળે. કોઈ લંગડો મળે, કેસર મળે. તમને ખબર છે ને કેરી કેટલી જાતની હોય છે? રાજાપુરી હોય. રાજાપુરીનું અથાણું થાય. શું કીધું? રાજાપુરીનું અથાણું. પિકલ્સ એટલે અથાણું. અને લાઈક એટલે ગમવું બાળકો. શું કીધું? આ ઈચ એટલે દરેક પ્રકારની મેંગો એટલે કેરી મળે. દરેક પ્રકારની કેરી. કેટલી જાત હોય એમાં? લંગડાઓ કેરી હોય, કેસર કેરી હોય, રાજાપુરી કેરી હોય, કેટલા તોતાપુરી કેરી હોય. એટલે દરેક પ્રકારની ઈચ એટલે દરેક પ્રકારની કેરી પણ મળે છે. તો ફરી હજુ તમને એકવાર સમજાવી દઉં. પહેલાં તમને આ અર્થ સમજાવ્યા કે મેક એટલે બનાવવું, પિકલ્સ એટલે અથાણું, સમર એટલે ઉનાળો, સોર એટલે ખાટું, સ્વીટ એટલે મીઠું, ગળ્યું અને ખાટું પણ અથાણું થાય છે. કિંગ એટલે રાજા, યલો એટલે પીળો, ગ્રીન એટલે લીલો, ટેસ્ટ એટલે સ્વાદ, ઈચ એટલે દરેક અને લાઈક એટલે
બાળકો આ સ્પેલિંગ પાકા કરશો તો તમને નિબંધ છે એ એસે એટલે નિબંધ, તો તમને પહેલાં આ તમે પાકો કરશો તો નિબંધ પાકો કરવામાં સાવ સહેલો પડશે. એસે એટલે નિબંધ. The mango is fruit. The mango is in green and yellow colors. The green colors mango is sour in taste and yellow colors is sweet in taste. We see mango in the summer seasons. I like mango very much. I eat mango. It is a king of the fruit. We make pickles of the pickles green mango એટલે green mango એટલે લીલી કેરીનું જથ્થાનું થાય છે. Mango is liked by each and everyone. શું કહે છે? Mango is like each and everyone. કેરી દરેક પ્રકારની જોવા મળે છે કે ચાલો સમજાયું. તો આ બે તમને એસે તમને મોકલીશ હમણાં પીડીએફમાં. તો તમારે શેમાં લખવાના છે? CEEની નોટમાં બંને એસે એટલે નિબંધ લખવાના છે જે તમને પૂછાઈ શકે. ચાલો બાય બાય.